નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કોઈ પણ ચૂંટણીનું પરિણામ માત્ર જીતનાર પક્ષની તાકાતનું જ નહીં, પરંતુ હરીફ પક્ષની નબળાઈઓનું પણ પ્રતિબિંબ હોય છે અને બિહાર વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં પણ આવું જ જોવા મળ્યું। પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે એનડીએ ફરી એકવાર સત્તા પર આવી રહ્યું છે, જ્યારે મહાગઠબંધને વધુ 5 વર્ષ વિપક્ષમાં રહેવું પડશે। અત્યાર સુધીના વલણોમાં એનડીએને 202 અને મહાગઠબંધનને 35 બેઠકો મળી છે। આ વિજય પાછળ એનડીએની વ્યૂહાત્મક કુશળતા અને મહાગઠબંધનની કેટલીક મોટી ભૂલો મુખ્ય કારણભૂત છે। વરિષ્ઠ ચૂંટણી પરિણામ વિશેષજ્ઞ યોગેન્દ્ર યાદવના અનુસાર આ પરિણામો આશ્ચર્યજનક નથી, કારણ કે ચૂંટણી પહેલા દિવસથી જ એનડીએની તરફેણમાં હતી। એનડીએ એક બહુ મોટું રાજકીય ગઠબંધન છે અને મહાગઠબંધનની સરખામણીમાં તેને શરૂઆતથી જ ઓછામાં ઓછી 5%ની સરસાઈ હતી। બિહારના જટિલ જાતીય ગણિતમાં એનડીએનું સોશિયલ અલાયન્સ ખૂબ મોટું છે, જે લગભગ 50% મતદારોના તળાવમાંથી વોટ ખેંચે છે, જ્યારે મહાગઠબંધનનું તળાવ માત્ર 40% જાતીય સમીકરણો પરતું મર્યાદિત છે। ભૂતકાળમાં નીતિશ કુમારને હરાવવાનો પ્રયાસ કર્યા બાદ ભાજપને સમજાયું કે નીતિશ કુમાર વગર ચાલશે નહીં, તેથી તેમણે ઈમાનદારીપૂર્વક એક મોટું ગઠબંધન બનાવવાનો પ્રયાસ કર્યો અને સાથે પક્ષો વચ્ચેની બેઠકોની ખેંચતાણ પણ સમયસર ઉકેલી લીધી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના એનડીએના નેતાઓએ ચૂંટણી પ્રચારમાં જંગલરાજના મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો, જે લગભગ 20 વર્ષથી સત્તાથી દૂર રહેવા છતાં પણ આરજેડી સામે આજે પણ એક મુદ્દો બની જાય છે। એનડીએની જીતમાં મહિલા મતદારોએ પણ ચાવીરૂપ ભૂમિકા ભજવી। સુશાસન બાબુ તરીકે જાણીતા નીતિશ કુમાર મહિલાઓમાં વિશેષ લોકપ્રિય છે। વળી ચૂંટણીના થોડા સમય પહેલા જ પીએમ મોદીએ મહિલાઓ માટે વેલફેર સ્કીમ લોન્ચ કરીને 75 લાખ લાભાર્થી મહિલાઓના ખાતામાં ₹10,000 જમા કરાવ્યા હતા। નીતિશ કુમારે પણ વિધવા અને વૃદ્ધ પેન્શન યોજનાની રકમમાં વધારો કર્યો હતો। યોગેન્દ્ર યાદવ સ્પષ્ટપણે આ નાણાકીય સહાયને લાંચ ગણાવે છે, જેણે આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થયા પછી આપવામાં આવી હતી, પરંતુ આ પગલાંએ મહિલા મતદારોને એનડીએની તરફેણમાં વાળવામાં મદદ કરી, જેનો ફાયદો સત્તારૂઢ ગઠબંધનને થયો। મહાગઠબંધન તેના મુખ્ય ઘટક રાષ્ટ્રીય જનતા દળના પરંપરાગત મુસ્લિમ યાદવ સમીકરણ પર વધુ પડતો આધાર રાખતું રહ્યું। યોગેન્દ્ર યાદવ માને છે કે લાલુ પ્રસાદના સમયમાં આવેલી સામાજિક ક્રાંતિ માત્ર એમવાય પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તે બિહારના તમામ ગરીબ વંચિતોની ક્રાંતિ હતી। મહાગઠબંધનનું યાદવ, મુસલમાન તથા અન્ય કેટલીક જાતિઓ પૂરતું મર્યાદિત થઈ જવું એ તેની સૌથી મોટી ત્રાસદી છે। જાણકારોના મતે લાલુ પ્રસાદ યાદવના કાર્યકાળ દરમિયાન જે જંગલરાજનો ડાઘ લાગ્યો હતો, તેને તેજસ્વી યાદવ પૂર્ણપણે સાફ કરવામાં સમર્થ રહ્યા નથી। જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે એક નેરેટિવ ચાલે છે કે જો યાદવોને સત્તા મળશે તો તેઓ કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઈ લેશે। આનાથી માત્ર ઉચ્ચ જ્ઞાતિઓ જ નહીં, પરંતુ પછાત જ્ઞાતિના લોકો પણ સંશયિત અને ભયભીત થઈ જાય છે। મહાગઠબંધનમાં ખેંચતાણ જોવા મળી હતી અને અમુક બેઠકો પર ફ્રેન્ડલી ફાઇટ થવાને કારણે એનડીએ વિરોધી મતોનું વિભાજન થયું। આરજેડીના ભૂતપૂર્વ નેતા શિવાનંદ તિવારીનું કહેવું છે કે તેજસ્વી યાદવે પૂર્ણપણે પાર્ટીને ફન મેન શો બનાવી દીધી છે, જેમ લાલુ યાદવના સમયમાં હતું। આ ઉપરાંત લાલુ યાદવની ખરાબ તબિયત અને પરિવારમાં સત્તા માટેના સંઘર્ષની વાત પણ મહાગઠબંધન માટે નકારાત્મક બની રહી। આ તમામ પરિબળોનું સંયોજન એનડીએના પક્ષમાં ગયું, જ્યારે મહાગઠબંધનનું સાંકડું સામાજિક આધાર, જંગલરાજનો ડાઘ અને વ્યૂહાત્મક ભૂલો તેના પરાજયનું કારણ બની। આ ચૂંટણીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે રાજકારણમાં માત્ર પોતાની તાકાત જ નહીં, પરંતુ હરીફની નબળાઈઓને બરાબર ઓળખીને તેનો ઉપયોગ કરવો પણ એટલું જ મહત્વનું છે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।